આજે આપણે આ સમ કરશું જે છે એક્ઝામ્પલ સમ ઓફ ફાયર ક્લેમ અંડર સ્ટોક ઇન્સ્યોરન્સ પોલિસી. હેલો એન્ડ વેલકમ ટુ માય ચેનલ બીકોમ ઇઝી લર્નિંગ. સો આજનો વિડીયો આપણે આ સમ જે આપણે કરવાનો છે એ જ સ્ટાર્ટ કરીએ આપણે સમને. સો on 25th April 2007, fire occurred in the godown of Sri Madhwan Traders, due to which stock of goods was destroyed. Prepare claim statement to be submitted to insurance company from the following information. આપણા નીચેની ઇન્ફોર્મેશનમાંથી જે આ મિસ્ટર મધુવન ટ્રેડર્સ છે એના માટે એ ક્લેમનું સ્ટેટમેન્ટ બનાવવાનું છે જે આપણે ઇન્સ્યોરન્સ કંપનીને સબમિટ કરવાનું છે. સો આપણે ઇન્ફોર્મેશન આપી છે 2006નો ઓપનિંગ સ્ટોક છે, ક્લોઝિંગ સ્ટોક છે 2006નો, પરચેસ ફોર ધ યર 2006, સેલ્સ ફોર ધ યર 2006, purchase from 1st January 2007 to 25th April 2007. આપણે ન્યૂ યર જ્યારથી સ્ટાર્ટ થાય આપણું ત્યાંથી લઈને ફાયરની ડેટ સુધીનું પરચેસ આપ્યું છે, સેલ્સ આપ્યું છે અને એ જ પીરિયડમાં ડ્યુરિંગ ધ યર 2007 સેલ્સ ક્લાર્ક મિસ્ટર સત્યવાદી had misappropriated a sum of rupees 1125 from cash sales which was not recorded in the books. એમાં જે આપણે એક સેલ્સ છે એ આપણે રેકોર્ડ નથી કર્યું, આપણે ક્લર્કે એ છે expenses to mitigate fire, goods salvaged from fire. આ છે જે ગુડ સેવ થયા છે આપણા ફાયરમાંથી એ આપણે ક્લેમનું સ્ટેટમેન્ટ બનાવશું, એમાંથી ક્લોઝિંગ સ્ટોકમાંથી લેસ કરશું અને આપણે જે ફાયરને રોકવા માટે ફાયર ફેલાય નહીં, આગ ફેલાય નહીં એના માટે જે એક્સપેન્સીસ કર્યા છે એને આપણે એડ કરશું આપણા ફાયર ક્લેમમાં. On 14th January 2007, the goods of cost price rupees 825 were given in relief fund. આપણે રિલીફ ફંડમાં આપ્યા છે 800-250 ના goods. On 1st January 2007, goods of cost price of rupees 900 were taken for personal use. 900નું goods આપણે પર્સનલ યુઝ માટે લીધું છે and goods of rupees 975 were distributed as sample during the period. These transactions were not recorded. આ કઈ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ નથી એટલે આપણે રેકોર્ડ કરવાના છે. હવે આપણે જો ફાયર ક્લેમ સ્ટેટમેન્ટ બનાવવાનું છે એના માટે આપણે ક્લોઝિંગ સ્ટોક જોઈએ કે જે દિવસે આપણે ગોડાઉનમાં કે સ્ટોરમાં કે જ્યાં ફાયર થઈ ત્યાં એ દિવસે કેટલું ગુડ્સ પડ્યું હતું આપણું. હવે એને ગોતવા માટે આપણે ટ્રેડિંગ એકાઉન્ટ જોઈએ એ ટાઈમનું, એ યરનું. તો એ ટ્રેડિંગ એકાઉન્ટ માટે આપણે અહીંયા પરચેસ એ પીરિયડનું આપ્યું છે, ન્યૂ યર આપણું સ્ટાર્ટ થાય ત્યાંથી લઈને ફાયર ડેટ સુધીનું સેલ્સ આપ્યું છે અને બીજી બધી ઇન્ફોર્મેશન છે. હવે આપણે ક્લોઝિંગ સ્ટોક ફાઇન્ડ કરવો છે તો આપણે ખબર છે કે ગ્રોસ પ્રોફિટ આ સાઈડ આપણે ક્લોઝિંગ સ્ટોક લખ્યો હોય પછી એ બધાનું એડ કરીને આ સાઈડનું માઇનસ કરીએ તો એ આપણે ગ્રોસ પ્રોફિટ કંઈક મળે. હવે બે સાઈડ જોઈ કંઈક વસ્તુ ન હોય, આ સાઈડ આપણી આગળ ગ્રોસ પ્રોફિટે નથી ને આ સાઈડ ક્લોઝિંગ સ્ટોકે નથી તો આપણો આન્સર આપણે મળે નહીં. એટલે આપણે અહીંયા જે ગ્રોસ પ્રોફિટ આવે એ પહેલાં ફાઇન્ડ કરવો જોશે. હવે ગ્રોસ પ્રોફિટ ફાઇન્ડ કરવા માટે આપણે પ્રીવિયસ યરનો જે ગ્રોસ પ્રોફિટ હતો એનો રેટ ફાઇન્ડ કરવો પડે કે એ કેટલા પર્સન્ટેજ આપણો સેલ્સના કેટલા પર્સન્ટ ગ્રોસ પ્રોફિટ હતો. એ રેટ આપણે આના સમમાં લઈ આ યરમાં લઈ અને આપણે ગ્રોસ પ્રોફિટ ફાઇન્ડ કરીએ. તો લાસ્ટ યરનો આપણે ગ્રોસ પ્રોફિટનો રેટ જોતો હોય તો એના માટે આ ટ્રેડિંગ એકાઉન્ટની ઇન્ફોર્મેશન આપી છે આપણે એનું ટ્રેડિંગ એકાઉન્ટ બનાવીને એમાં ગ્રોસ પ્રોફિટ ફાઇન્ડ કરી લઈ પછી એનો રેટ ફાઇન્ડ કરશું. પછી રેટ મળી જાય એટલે આપણે આ યરનું ટ્રેડિંગ એકાઉન્ટ બનાવીને એમાંથી ક્લોઝિંગ સ્ટોક ગોતશું
ને ક્લોઝિંગ સ્ટોક મળી જાય એના પછી આપણે ફાયર ક્લેમ સ્ટેટમેન્ટ બનાવશું. સો આપણે સ્ટાર્ટ કરીએ ટ્રેડિંગ એકાઉન્ટ આપણું 2006નું. સો trading account of Sri Madhuvan Traders for 2006. Particular amount rupees, particular amount rupees. આ થઈ ગયું. હવે આપણે ટ્રેડિંગ એકાઉન્ટની એક ઇન્ફોર્મેશન મૂકી દઈ. તો સૌથી પહેલાં સ્ટોક એઝ એટ 1/1/2006 આપણો ઓપનિંગ સ્ટોક છે. તો એ આ સાઈડ આવે ટુ ઓપનિંગ સ્ટોક 39,750. એના પછી સ્ટોક એટ 31st December 2006 આપણો ક્લોઝિંગ સ્ટોક છે એ આપણે પછી લખશું. પહેલાં પરચેસ ફોર ધ યર 2006 આપણું પરચેસ કેટલું છે 2,90,280. ટુ purchase 2,90,280. Sales for the year 2006 3,16,500. Buy sales 3,16,500. હવે આપણે 2006ની જે એક આ ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે 70,500નો બાય ક્લોઝિંગ સ્ટોક 70,500. હવે ગ્રોસ પ્રોફિટ આપણે એનું ફાઇન્ડ કરી લઈ. તો અહીંયા આપણે પહેલાં ટોટલ કરી લઈ 3,16,500 પ્લસ 70,500 એટલે 3,87,000. 3,87,000. બેલેન્સ ફાઇન્ડ કરીએ તો -39,750 -2,90,280 એટલે 56,970. 56,970 to gross profit. સો હવે ગ્રોસ પ્રોફિટ આપણે મળી ગયો. તો હવે આપણે ગ્રોસ પ્રોફિટનો રેટ ફાઇન્ડ કરી લઈ. એના માટે આપણે જે થિયરી સમજી હતી એ વિડીયોમાં આપણે એનો ફોર્મ્યુલા જોવો. તો જો તમારે જોવું હોય તો હું અહીંયા આઈ બટનમાં મૂકી દઈશ. તો એનો ફોર્મ્યુલા છે રેટ ઓફ gross profit is equals to gross profit divided by sales into 100. So આપણો gross profit છે 56,970. 56,970 ડિવાઇડમાં આપણે આ સેલ્સ લેશું ઈચ યરનું
3,16,500. 3,16,500 into 100. So 56,970 divided by 3,16,500 into 100 એટલે 18% આપણે ગ્રોસ પ્રોફિટનો રેટ આવ્યો. 18%. આ આપણો રેટ ઓફ ગ્રોસ પ્રોફિટ મળી ગયો. હવે આ જે રેટ છે જે આપણે આજે 2007 આપણું ફાયરનું યર છે એમાં ગ્રોસ પ્રોફિટ ફાઇન્ડ કરવામાં લેશું. પછી એના ઉપરથી આપણે ક્લોઝિંગ સ્ટોક ગોતશું. તો ટ્રેડિંગ એકાઉન્ટ ઓફ મધુવન traders for the year 2007. કે પછી આમાં આખી ડેટ લખો તો એ ચાલે. સો હવે આપણે ટ્રેડિંગ એકાઉન્ટ બનાવી લઈએ. સો હવે આપણે આમાં એક એક વસ્તુ લખતા જઈએ. સૌથી પહેલાં આપણે આવે ઓપનિંગ સ્ટોક. To opening stock. ઓપનિંગ સ્ટોક છે એ આપણે કેવી રીતે મળશે? તો લાસ્ટ યરનો જે ક્લોઝિંગ સ્ટોક હોય એ આ યરનો ઓપનિંગ સ્ટોક થઈ જાય. તો લાસ્ટ યરનો ક્લોઝિંગ આપણી આગળ 70,500 હતો, તો આ વખતેનો ઓપનિંગ આપણો 70,500 જ રહીએ. એના પછી પરચેસ આવે તો પરચેસ આમાં આપ્યું છે આપણે નવા યરનું ફાયર ડેટ સુધીનું એ લખશું. 41,509 to purchase 41,509 rupees. સેલ્સ આપ્યું છે એ પીરિયડનું 77,250. અને હજી અહીંયા કંઈક કીધું છે કે કેશ સેલ્સ આપણે લખવાનું ભૂલી ગયા છે. સો અહીંયા બાય સેલ્સ અંદર લખશું 77,250. એમાં આપણે પ્લસ કરશું. નોટ રેકોર્ડેડ લખો, અનરેકોર્ડેડ લખો. નોટ રેકોર્ડેડ એ આપણું છે. ડ્યુરિંગ ધ યર 2007 સેલ્સ ક્લાર્ક Mr. Satyavadi had misappropriated a sum of rupees 1,125 from the cash sales which was not recorded in the books. એટલે આપણે 1,125નું જે કેશ સેલ્સ છે એ લખવાનું ભૂલી ગયા છીએ. એટલે આપણે એને હવે અહીંયા પ્લસ કરી દઈશું 1,125. So 77,250 plus 1,125 એટલે 78,375 આપણું સેલ્સ થઈ ગયું. હવે શું કીધું છે? આ એક્સપેન્સીસ ને ગુડ સેલ્વેજ્ડ એ આપણા ક્લેમના સ્ટેટમેન્ટમાં આવે, અહીંયા ન આવે. એના પછી છે ઓન 14/1/2007 the goods of cost of price of rupees 825 were given in relief fund. તો એ આપણે ગમે એ રીતે ગુડ્સ આપણી ફોર્મની બહાર જાય તો આપણે ક્રેડિટ સાઈડ આવે. એટલે બાય
goods given in relief fund એ છે આપણું 825 પછી છે on 1/1/2007 goods of cost price of rupees 900 were taken for personal use by goods taken for personal use in 900 રૂપીસનું આપણે પર્સનલ યુઝ માટે લીધું છે and goods of rupees 975 were distributed as sample during this period. These transactions were not recorded. એટલે આ રેકોર્ડ નથી થયા એટલે આપણે આ ત્રણેય ટ્રાન્ઝેક્શનને રેકોર્ડ કરીએ છીએ એટલે હવે આપણે આ જે સેમ્પલ તરીકે આવ્યા છે એ મથલ તો આપણો ફોર્મમાંથી બહાર ગયા છે ગુડ્સ તો બાય ગુડ્સ given as sample કે distributed as sample કાં પછી ડાયરેક્ટ સેમ્પલ ડિસ્ટ્રીબ્યુટેડ લખો તો એ ચાલે goods given as sample 975 સો હવે આપણી બધી વસ્તુ લખાઈ ગઈ છે હવે આ સાઈડ ક્લોઝિંગ સ્ટોક બાકી છે ને આ સાઈડ ગ્રોસ પ્રોફિટ બાકી છે આપણે ટ્રેડિંગ એકાઉન્ટ માટે તો એ ક્લોઝિંગ સ્ટોક તો આપણે મળે એમ નથી બટ આપણે જે ગ્રોસ પ્રોફિટ છે આપણો એ મળી જશે તો અહીંયા 2 ગ્રોસ પ્રોફિટ એ આપણે કઈ રીતે જોશું તો આપણે જે આ ટ્રેડિંગ એકાઉન્ટ કર્યું હતું એમાં સેલ્સના પર્સન્ટેજ આપણે ગ્રોસ પ્રોફિટનો રેટ ફાઇન્ડ કર્યો હતો કે સેલ્સના કેટલા પર્સન્ટેજ ગ્રોસ પ્રોફિટ આપણે છે તો એ પર્સન્ટેજ આપણે એ રેટ છે જે એ 18% આવ્યો હતો તો હવે આપણું આ યરનું જે સેલ્સ છે એમાં આપણે 18% આપણો જે રેટ આવ્યો એ કરીને ગ્રોસ પ્રોફિટ લઈ લેશું તો 78,375 into 18% 14,107.5 આવ્યું હવે આપણે ખબર છે કે પોઈન્ટ પછી 5 કે 5થી વધારે નંબર હોય તો આપણે એક પ્લસ કરવાનો હોય 1 અહીંયા એટલે આપણે આવશે આપણો ગ્રોસ પ્રોફિટ 14,108 સો આપણો ગ્રોસ પ્રોફિટ 14,108 હવે આપણે આ સાઈડનો ટોટલ કરીને આ સાઈડનું બધું માઇનસ કરીએ એટલે આપણે ક્લોઝિંગ સ્ટોક મળી જશે સો અહીંયા આપણે 14,108 પ્લસ 41,509 પ્લસ 70,500 એટલે આપણો ટોટલ આવશે 1,26,117 1,26,117 1,26,117 આ સાઈડનું બધું માઇનસ કરીએ આપણે માઇનસ 78,375 માઇનસ 825 માઇનસ 900 માઇનસ 975 એટલે આપણો ક્લોઝિંગ સ્ટોક આવ્યો 45,042 સો બાય ક્લોઝિંગ સ્ટોક 45,042 હવે આ ક્લોઝિંગ સ્ટોકને લઈને આપણે ક્લેમનું સ્ટેટમેન્ટ બનાવશું જે આપણો મેઇન સમ છે એ તો હવે તમે આના હેડિંગમાં ફાયર ક્લેમ સ્ટેટમેન્ટ લખો કે સ્ટેટમેન્ટ ફોર ફાયર ક્લેમ લખો કે એ રીતે તમે એડજસ્ટ એને કરી શકો છો તો
statement of fire claim of Sri Madhuvan ટ્રેડર્સ. સો હવે સ્ટેટમેન્ટ આપણે બનાવી લઈએ. સો આપણે સ્ટેટમેન્ટમાં આપણે સૌથી પહેલાં ક્લોઝિંગ સ્ટોક લખશું કે એટલે કે સ્ટોક ઓન ધ ડેટ ઓફ ફાયર લખો કે પછી ખાલી સ્ટોક લખો. સ્ટોક ઓન ડેટ ઓફ ફાયર 40 જે આપણે અહીંયા સ્ટોક મળ્યો એ જ 45,042. એમાં હવે આપણે કંઈક કીધું હતું કે ફાયર એક્સપેન્સીસ એમ કે ફાયર એક્સપેન્સીસ ટુ મિટિગેટ ફાયર એટલે કે ફાયરથી આપણા ગોડાઉનને બચાવવા માટે આપણે જે એક્સપેન્સ કર્યો છે એ છે 2,400. અને ગુડ્સ સેલ્વેજ ફ્રોમ ફાયર એટલે આપણે કેટલા ગુડ્સ સેવ કર્યા છે, ગુડ્સ બચી ગયા છે, આપણે બચાવ્યા છે ફાયરમાંથી એ છે 4,200. તો પહેલાં તો ગુડ્સ આપણે જે બચી ગયા છે ફાયરમાંથી એ માઇનસ કરી લઈ. તો માઇનસ સેવ્ડ ગુડ્સ 4,200. હવે એને પહેલાં માઇનસ કરી લઈએ આપણે. તો 45,042 માઇનસ 4,200 એટલે 40,842. અને આપણે જે એક્સપેન્સીસ કર્યા છે એ છે 2,400. તો એમાં આપણે એડ કરીએ expenses to mitigate fire 2,400 plus 2,400 એટલે 43,242. 43,242. હવે આપણે આ સમમાં ક્યાંય એવું નથી કીધું કે આપણે કેટલી એમાઉન્ટનો ક્લેમ લીધો હતો, કેટલું આપણું ઇન્સ્યોરન્સ આપણે પોલિસી લીધી હતી. એટલે આપણે જે ફૂલ એમાઉન્ટ છે એ ક્લેમમાં જવા દેશું. એટલે અહીંયા આપણે લખશું એમાઉન્ટ ઓફ ક્લેમ. આપણો જે લાસ્ટ આન્સર છે એ આ છે. આ સમ તો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે. હવે જો તમને કંઈ પણ ડાઉટ્સ હોય તો કમેન્ટ કરજો અને થેન્ક્સ ફોર વોચિંગ.